વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થિત તરંગોની વાત કરતા હતા. બરાબર, આપણે સમીકરણ એ તારવ્યું હતું. હવે આપણી બુકમાંથી થોડુંક અલગ સમીકરણ છે, આપણે એ જોઈએ. મેં તમને કીધું એમ જુદા જુદા સ્વરૂપ છે, તો આવું સ્વરૂપે મળી જશે. બરાબર, આમાંનું એક સ્વરૂપ છે એ પણ આપણી બુકમાં જે તરંગ કીધું છે એ કઈ રીતે ઉત્પન્ન કર્યું છે સ્થિત તરંગ એ જોઈએ. તો દોરીમાં ઉદ્ભવતું સ્થિત તરંગ, આપણે દોરી છે એને બે દ્રઢ આધાર સાથે તારો બાંધી દઈએ આવી રીતે. હું આ દોરીમાંથી કોઈ વચ્ચેનો એક ભાગ છે અને હું આવી રીતે ઉપરથી ઉચકાવીને નીચે છોડી દઉં તો શું થશે? તો કે તરંગ ઉત્પન્ન થશે બે બાજુથી આવી રીતે. તરંગ ઉત્પન્ન થશે. એક તરંગ આમ થઈ અને આમ જશે. એવું જ એક તરંગ અહીંયાથી ઉત્પન્ન થઈ અને આમ જશે. આ તરંગ આમ આગળ આવશે. આપણે આવો નકશો કરવો છે. ઉપર ત્યાંથી નીચે ગયા, ત્યાંથી ઉપર આવ્યો. આ તરંગ દ્રઢ આધાર સાથે તો અહીંયા જઈને અહીંયા આવશે. અથડાશે એટલે પાછું દ્રઢ આધાર છે એટલે શું થાય? ગર્ત અથડાણું હતું તો એનું પુનરાવર્તન થઈને શૃંગ થઈને ગર્ત થાય, આવું થશે. અહીંયાથી અથડાણું હતું એ ગર્ત અથડાણું હતું તો એનું પુનરાવર્તન થઈને શૃંગ થઈ અને આવું આવશે. આવી ભાત રચાઈ જશે. શું કહેવાય? તો કે સ્થિત તરંગ કહેવાય. આવું તરંગ જે ઉત્પન્ન થાય શું કહેવાય? સ્થિત તરંગ. હવે જુઓ તો હવે આ તરંગ અહીંયાથી ઉત્પન્ન થઈને આમ ગયું અને હું એમ કહું y1, આ ઉત્પન્ન થઈને આમ ગયું છે અને આપણે y2 કહીએ તો આવી રીતે ગતિ કરતું પ્લસ x અક્ષની દિશામાં આમ ગતિ કર્યું છે એટલે આપણે એમ કહીએ કે માઇનસ x અક્ષની દિશામાં ગતિ કર્યું. પછી પરાવર્તન થયું ને પાછું બેયનું સંપાતીકરણ થઈ ગયું. અહીંયા y1 બરાબર હું આમ લખીએ તો a sin kx minus omega t. આ પેલા આપણે કીધું છે પ્લસ x. ઓલામાં આપણે એવું લીધું omega t minus kx. અહીંયા આપણે તમારી બુકમાં એમ દર્શાવ્યું છે kx minus omega t આ સમીકરણ છે. તો y2 બરાબર એટલે એવું કીધું છે કે અહીં શૂન્ય છે, જો અહીં શૂન્ય છે એટલે અહીં એ જ લીધું છે sin kx plus omega t. કારણ કે ઋણ x અક્ષની દિશામાં જાય છે તો kx વાળી ટર્મ કેવી છે, omega t વાળી પ્લસ કેવી છે. આપણે તમારી બુકમાં આવી રીતે સમજમાં કીધું છે. સંપાતપણાનો સિદ્ધાંત વાપરો તો આપણે એમ કહીએ છીએ y બરાબર y1 plus y2. આ બે સરવાળો કરો, બેમાં એ સામાન્ય આવે, અંદર વધે શું? sin kx minus omega t વત્તા sin kx plus omega t. અહીંયા s plus s, અહીંયા s minus s હતું તો હવે સમીકરણ આવું આવે sin a વત્તા sin b. તો આનું સમીકરણ આવું થાય 2 sin a plus b by 2 અને cos a minus b by 2. આનું સમીકરણ આવું થશે. બરાબર, તો અહીંયા જો a છે એ તમારો આ છે kx minus omega t બરાબર, અને b છે એ કયો છે kx plus omega, પર a plus b by 2 જે ઓલું હતું એ બરાબર. તો શું આવશે? a plus b by 2 એટલે omega t. તો અહીંયા આવશે આપણી પાસે e જો, અને અહીંયા આમ આવશે a minus b by 2 અને cos a plus b by 2 એટલે a plus b by 2 છે અહીંયા આપણને મળશે omega 2 અને a minus b by 2 છે અહીંયા શું મળશે? minus kx મળશે. જોઈએ આપણે અહીંયા મૂકી દઈશું. બરાબર, તો આ સમીકરણ પ્રમાણે જોશું તો આપણી પાસે a અને 2 છે એટલે અહીંયા શું આવશે? 2a sin a શું છે? kx minus omega t છે. kx minus omega t. dx શું છે? kx plus omega t. પહેલા બેની બાદબાકી કરશો તો શું થશે? બરાબર છે. તો a plus b અહીંયા a minus b. પેલા બેનો સરવાળો ભેગા થયા, બેનો સરવાળો કરો
kx + kx 2x થઈ જશે ઓમેગા t કેન્સલ તો હું આવશે a sin kx અને બીજામાં બે ની બાદબાકી કરશો તો શું થશે kx કેન્સલ ઓમેગા t ને ઓમેગા t એટલે માઈનસ ઓમેગા t આવશે બાય 2 છે એટલે 2 2 કેન્સલ થઈ ગયું હવે આપણે આવું લઈએ છે cos - θ = cos θ થાય કારણ કે cos યુગ્મ વિધેય છે બરાબર એટલે આ માઈનસ છે બરાબર જ શું થશે પ્લસ એટલે આનું સમીકરણ આવું થશે 2a sin kx cos ઓમેગા t જો તો અહીંયા બીજું સ્વરૂપ આવ્યું અહીંયા કેવું આવ્યું હતું આપણી પાસે -2a sin kx cos ઓમેગા t અહીંયા માઈનસ આવ્યો તો એની જગ્યાએ એવું પ્લસ આવ્યું ખાલી 2a sin kx cos ઓમેગા t મેં તમને લખાવ્યા છે જુદા જુદા સમીકરણ આમાંનું કોઈ પણ એક સ્વરૂપ આવી શકે એ તમારે કેવા તરંગો લીધા છે એના ઉપર છે જો ઘણી બધી રીતે તમે આવું સ્થિત તરંગ ઉત્પન્ન કરી શકો બરાબર એટલે આવા જુદા જુદા સ્વરૂપ મેઇન વસ્તુ એ જ કીધી kx અને ઓમેગા t વાળી ટર્મ જુદી જુદી હોવી જોઈએ તો આવા તરંગોને કેવા કહેવાય સ્થિત તરંગો આ ટર્મ છે એનો કંપ વિસ્તાર દર્શાવે છે આ ટર્મ છે એની આવૃત્તિ દર્શાવે છે તો આપણે કહીશું કે જુઓ એનો કંપ વિસ્તાર છે એ કોના ઉપર આધાર છે સ્થાન ઉપર કંપ વિસ્તાર કોના ઉપર આધારિત છે સ્થાન પર આધારિત છે અને આવૃત્તિ અથવા તો એની જે કળા દર્શાવે છે એ બધા તરફની એક સરખી છે કેટલી ઓમેગા એટલે કે ઓમેગા બરાબર 2πf મૂકો તો બધાની આવૃત્તિ એક જેટલી છે એટલે બધા કણો છે એની કળા એક સમાન પણ દરેકનો કંપ વિસ્તાર કેવો x પ્રમાણે જુદો જુદો હવે આ તમારું x છે અહીંયા આ x અંદર જે જુદું જુદું હશે એ પ્રમાણે શું થશે દરેકનો કંપ વિસ્તાર જુદો જુદો મળશે બરાબર તો અહીંયા જુઓ આ મેક્સિમમ કંપ વિસ્તાર વાળો તરંગ છે અહીંયા આ બે પોઈન્ટ ઉપર જુઓ તો અહીંયા બધી જુઓ આ બિંદુ જ્યાં કંપ વિસ્તાર 0 જ રહે છે હંમેશા બેનું પરિણામ એ થઈને એનો મતલબ એવો થયો કે અમુક જગ્યાએ કંપ વિસ્તાર તમને કેવો મળશે શૂન્ય જ મળશે અમુક જગ્યાએ કેવો મળશે મહત્તમ આપણને ખબર છે આ sin kx વાળી ટર્મ છે હું એમ કહીશ કે કંપ વિસ્તાર છે અથવા e કેટલો થયો તો કે 2a sin kx હવે sin kx નો વિસ્તાર કેટલો sin ટર્મ છે એ કેટલી હોય તો કે +1 થી -1 ની વચ્ચે આ ટર્મ તમારી બદલતી જશે x નું જેમ તમે જુદું જુદું મૂલ્ય મૂકતા જશો એમ તમને આ મળશે x નું મૂલ્ય કેટલું હોય +1 થી -1 વચ્ચે તો તમને આ વિસ્તાર છે એ કેટલો મળે તો કે +-2a જેટલો મળે તો અહીંયા +1 -1 મૂકી દો તો +1 મૂકું તો +2a મળે -1 મૂકું તો -2a ની વચ્ચેનો કંપ વિસ્તાર મળે તો આ થઈ ગયો 2a અને +2 ની વચ્ચે આવૃત્તિ કેટલી થઈ cos ઓમેગા t છે હવે જો તો આ તરંગ સ્થિત તરંગ નામ શું કામ આપ્યું છે આ તરંગ આની બે ની વચ્ચે છે એટલે આની બહાર નહીં જાય આગળ નથી હાલતું ઊર્જા બધી અહીંયા જ સમાવેશ થઈ ગઈ એ ઊર્જાને આગળ વહન નથી કરતો ક્યાં છે આ બે આધારની વચ્ચે જ છે અહીંયા જ ઊર્જા રહેશે એટલે એવા તરંગને નામ કેવું આપ્યું છે સ્થિત તરંગ નામ આપ્યું છે તો અમે તમને આગળ કીધું હતું કે આ સમીકરણ જો આની જેવું છે a sin ઓમેગા t જેટલું એક કંપ વિસ્તાર વાળી ટર્મ ને એક આવૃત્તિ વાળી ટર્મ એક કંપ વિસ્તાર વાળી ટર્મ છે ને એક આવૃત્તિ વાળી ટર્મ છે એનો મતલબ કે તરંગ ત્યાં ને ત્યાં જ દોલન કરે છે સ્થિર છે એટલે એ તરંગનું નામ કેવું આપ્યું છે સ્થિત તરંગ નામ આપ્યું છે હવે આ જે કંપ વિસ્તાર જુદો જુદો મળે છે બરાબર એના ઉપરથી આપણે જોવાનું છે કે કંપ વિસ્તાર ન્યૂનતમ છે અમુક જગ્યાએ ન્યૂનતમ એટલે 0 છે જેમ કે આ બધા બિંદુ હોય આ બધા જ બિંદુઓ કંપ વિસ્તાર મહત્તમ છે તો જે જગ્યાએ કંપ વિસ્તાર 0 છે એને નિસ્પંદ બિંદુઓ કહેવાય કેવા બિંદુઓ કહેવામાં આવે નિસ્પંદ બિંદુઓ કહેવામાં આવે જેને આપણે નોડ કહીશું એટલે આ બધા જ બિંદુઓ નોડ તરીકે દર્શાવાશે કેમ આ જે છે આ બધા જ બિંદુઓ છે જ્યાં કંપ વિસ્તાર મહત્તમ છે આ એના એન્ટી નોડ એટલે હું એને એ વડે દર્શાવું છું અહીંયા વચ્ચે મળશે આની પછીની જે છે એ આપણે
નિષ્પન્ન બિંદુઓ અને પ્રસ્પન્ન બિંદુઓ. એનું શું કહેશું આપણે? નોડ્સ. એટલે એને n વડે દર્શાવી. નિષ્પન્ન બિંદુ એટલે શું? જ્યાં સ્થિત તરંગનો કંપ વિસ્તાર કેટલો હોય? 0. 2a sin kx બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. એવા બિંદુઓને કેવા કહેવાય? નિષ્પન્ન બિંદુ. જ્યાં કંપ વિસ્તાર શૂન્ય છે. તો કે આ ટર્મને શૂન્ય કરવી તો sin kx બરાબર શું હોવું જોઈએ? 0 હોય તો થાય. એનો મતલબ શું છે? kx બરાબર આ sin ને ઓલી બાજુ લઈ જાઓ તો sin ઇન્વર્સ થઈ જાય 0. sin ઇન્વર્સ 0 એનો મતલબ કે sin ની કિંમત 0 ક્યારે હોય? તો કે sin ની કિંમત 0 ક્યારે હોય? તો કે 0 એ હોય. ખૂણો 0 નો હોય તો પાઈ નો ખૂણો હોય તો 0 હોય, 2 પાઈ નો ખૂણો 0 હોય તો 0 હોય, 3 પાઈ નો ખૂણો હોય તો 0 હોય. આવું બધી જ જગ્યાએ ક્યાં થાય? sin કેવું થાય? 0 થાય. તો આને આમ લખીએ કે kx બરાબર n પાઈ. જ્યાં n બરાબર શું? તો કે 0 થી ચાલુ કરવાનું. 1 2 બધી 1 મૂકો તો 1 પાઈ આવે, 2 3 મૂકો તો 3 પાઈ આવે. હવે જેમ મૂલ્ય મૂકશો તો k બરાબર આપણે શું કહીએ છીએ? તો કે 2 પાઈ બાય લેમ્ડા n પાઈ. બે બાજુથી પાઈ પાઈ કેન્સલ. તો x બરાબર શું આવશે? n. આ લેમ્ડા ઓલી બાજુ જશે એટલે લેમ્ડા બાય 2. તો x બરાબર શું થશે? n લેમ્ડા બાય 2. જો તો પાછો એ મૂકી દો તો 0 થી કિંમત મૂકો તો 0 મૂકો તો x બરાબર પેલું કયું આવે? 0. 1 મૂકો તો શું આવે? લેમ્ડા બાય 2. 2 મૂકો તો શું આવે? 2 લેમ્ડા બાય 2 એટલે 2 2 કેન્સલ તો શું આવે? લેમ્ડા. 3 મૂકો તો શું આવે? 3 લેમ્ડા બાય 2. 4 મૂકો તો શું આવે? 4 લેમ્ડા બાય 2. 2 2 કેન્સલ એટલે 2 લેમ્ડા. 5 મૂકો તો શું આવે? 5 લેમ્ડા બાય 2. આ બધી જ જગ્યાએ કેવા મળે? નિષ્પન્ન બિંદુઓ મળે. જો અહીંયા આ ટર્મને લઈ લો, અહીંયા x બરાબર 0 લ્યો. મેં તમને કીધું તો આગળ તરંગ દર્શાવ્યું. અહીંયા આવે એટલે આ અંતરને કેટલું કહેવાય? લેમ્ડા બાય 4. અહીંયા કરો એટલે લેમ્ડા બાય 2. પછી અહીંયા 3 લેમ્ડા બાય 4. અહીંયા 2 લેમ્ડા. પહેલા 0 એ મળ્યું નિષ્પન્ન બિંદુ, પછી લેમ્ડા એ મળ્યું, પછી સોરી લેમ્ડા બાય 2 એ મળ્યું, પછી ક્યાં મળ્યું? લેમ્ડા એ મળશે, પછી ક્યાં પાછું મળશે? અહીંયા. તો એ કયો આવશે? 3 લેમ્ડા બાય 2 આવશે, પછી અહીંયા આવશે 2 લેમ્ડા. આ બધા જ બિંદુ એ કેવું મળે છે? 0. આકૃતિ ઉપરથી નહીં કહી શકાય. જો બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય? આ એક તરંગ થયું જોવાની. આ શૃંગ પૂરું થયું, આ ગર્ત ચાલુ છે. તો અંતર કેટલું હોય? લેમ્ડા બાય 2. આગલા લેક્ચર યાદ કરો, મેં તમને તરંગ દોર્યું હતું ત્યારે કીધું હતું. આખું અંતર લેમ્ડા છે. અડધું અંતર એટલે લેમ્ડા બાય 2. એનું અડધું એટલે લેમ્ડા બાય 4. તમને કઈ જગ્યાએ મળે છે? 0 પછી લેમ્ડા બાય 2 એટલે 0 પછી ક્યાં મળે? લેમ્ડા બાય 2. પછી ક્યાં મળે? લેમ્ડા. જો એવું થાય છે 0 લેમ્ડા બાય 2 લેમ્ડા, પછી પાછું 3 લેમ્ડા બાય 2 અને 2 લેમ્ડા. બે નિષ્પન્ન બિંદુ, બે ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય? હંમેશા લેમ્ડા બાય 2. જો ગમે એમાંથી આમાંથી આ બાદ કરો. બે ક્રમિક એટલે આ પહેલું તો આ બીજું. લેમ્ડા બાય 2 માઈનસ 0 તો લેમ્ડા બાય 2. લેમ્ડા માઈનસ લેમ્ડા બાય 2 આ આખું છે તો અડધું. આખામાંથી અડધું જાય તો અડધું તો એ લેમ્ડા બાય 2. 3 લેમ્ડા બાય 2 માઈનસ લેમ્ડા. બે અહીંયા ગુણા છે. 3 લેમ્ડા માઈનસ 2 લેમ્ડા એટલે લેમ્ડા અને છેદમાં 2. તો બે ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર હંમેશા કેટલું હોય? લેમ્ડા બાય 2 જેટલું હોય. બરાબર. તો આ બિંદુ થઈ ગઈ નિષ્પન્ન બિંદુ કહેવાય. એવી જ રીતે કંપ વિસ્તાર મહત્તમ હોય એનું પ્રસ્પન્ન બિંદુ કહીએ છીએ.
નિષ્પન્ન બિંદુથી ઊંધા એટલે એનું નામ એન્ટીનોડ. એને આપણે એ વડે દર્શાવીશું. તો કે અહીંયા શું હોવું જોઈએ તો કે sin 2a sin kx મહત્તમ હોવો જોઈએ. કોણ વિસ્તાર મહત્તમ જેટલો હોવો જોઈએ. તો મહત્તમ એટલે કેટલો વધુ કેટલો થાય 2a જેટલો, કારણ કે sin kx ની કિંમત મેં તમને કીધું એ વધુમાં વધુ કેટલી હશે +1 -1 કા +1 હશે કા -1 જેટલી હોઈ શકે. તો એનો મતલબ એવો થયો કે x શું થાય તો કે sin ઇન્વર્સ +1 - 1. તો sin ની કિંમત +1 - 1 ક્યારે થાય તો કે π/2a થાય +1, 3π/2a -1, પાછું 5π/2 તો પાછી +1. તો આવું થઈ જ રાખશે. તો આને હું આમ લખી શકું kx બરાબર n/2. પણ જ્યાં મારે n શું લખવો પડે તો કે આવું લખવું પડે 1 3 5 7 આવું એકી સંખ્યા. 1 મૂકો તો π/2, 3 મૂકો તો 3π/2, 5 મૂકો તો 5π/2, 7 કરો. મારે આને સળંગ લખવું છે આની જેમ. અહીંયા દેખો આપણે 0 1 2 3 એવું લખવું હોય તો અહીંયા શું કરવું પડે તો મારે આને સુધારવું પડે kx બરાબર આવું છે. તો આને આમે લખી થાય n + 1/2 પાઈ. n બરાબર આપણે કહીશું 0 1 2 3. 0 મૂકો એટલે શું થઈ જાય π/2. 0 + 1/2 એટલે π/2 થયું. પહેલું આવી જશે. 1 મૂકો તો શું થશે 3π/2. બરાબર. 2 મૂકશો તો શું થશે 5π/2. તો આવું થશે. પાછું અહીંયા k બરાબર શું મૂકી આપણે 2π/λ. x n + 1/2π. π કેન્સલ તો x શું આવશે λ ઓલી બાજુ થશે તો n + 1/2 λ/2 આ બાજુ આવશે. આવી રીતે થશે. તો આપણે જુઓ તો અહીંયા x બરાબર આપણે જુદી જુદી કિંમતો 0 મૂકશું તો શું આવશે આ 1/2 વધશે 1/2 * λ/2 એટલે પહેલું ક્યાં મળે λ/4. પછી x બરાબર n બરાબર 1 મૂકો. અહીં 1 મૂકશો એટલે 2 * 1 2 ને 1 3 3/2 એને ગુણ્યા λ/2 3/2 ગુણ્યા λ/2 એટલે કેટલું થાય 3λ/4. પછી ક્યાં થશે 2 મૂકશો એટલે 2 ગુણ્યા 2 પેલું 4 ને 1 5 5/2 અહીંયા 3/2 ની જગ્યાએ 5/2 તો 5λ/4. તમને આવી રીતે ટર્મ મળતી જશે. આગળ મળશે એ કઈ મળશે 7λ/4. આ બધા શું મળશે પ્રસ્પંદ બિંદુઓ. જો તો પેલું λ/4 એટલે અહીંયા. પછી 3λ/4 આ λ/4 એક વખત આ બે વખત એક વખત બે વખત અને આ ત્રણ વખત એટલે અહીંયા. તો જો તો એક અહીંયા મળશે એક અહીંયા મળશે. જો તો એક મહત્તમ એટલે એક અહીંયા મળે. પછી એક પાછું માઈનસ મહત્તમ થાય એટલે અહીંયા મેળાના બે ઇન્ટિગ્રલ્સ. તો આ λ/4 આ 3λ/4 આ 5λ/4 અને આ 7λ/4. અહીંયા બધી શું મળશે તમને એક પ્રસ્પંદ બિંદુ મળશે. આમાંય બાદબાકી કરો બે ક્રમિક વચ્ચેની. આ બે બાદબાકી કરો તો શું થાય 3λ/4 -λ/4 બે નો છેદ હરખો 4 3λ માંથી 1λ જશે એટલે 2λ/4 એટલે λ/2. અહીંયા કરશો તો એ કેટલું આવશે એ જ આવશે. 5 માંથી 3 જાય તો 2 તો પાછું 2λ ના છેદમાં 4 તો λ/2. તો બે પ્રસ્પંદ બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર ઈ પણ કેટલું આવશે λ/2. બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર એ કેટલું આવે λ/2. બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર એ કેટલું આવે λ/2 જ આવે. તો જો તમને એમ પૂછે બે ક્રમિક પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય
હવે તમે અહીંયા દર્શાવ્યું છે જુઓ, આ બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? λ/2. આ બે ક્રમિક, આની λ/2. આ અંતર તમને કીધું એક ક્રમિક નિષ્પન્ન અને એની પછીનું પરસ્પંદ વચ્ચેનું અંતર આટલો ગાળો હતો. અથવા અહીંયા જુઓ, આને આ તમને ખબર જ છે આ કેટલું કહેવાય? કેટલું થાય? 0 થી મેક્સિમમ જાય અંતર કેટલું કહેવાય? λ/4. તો બે ક્રમિક પરસ્પંદ અને નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય? λ/4 જેટલું થાય. બરાબર? તો આ થઈ ગઈ વાત પરસ્પંદ બિંદુઓ અને નિષ્પન્ન બિંદુઓની વાત થઈ. બરાબર? તો કે આ એનું થઈ ગયું આવી રીતે પરસ્પંદ બિંદુઓ અને નિષ્પન્ન બિંદુઓ રચાશે. બરાબર? હવે આપણે વાત કરવાની છે, જો બીજી વસ્તુ તમારી બુકમાં થિયરી લખી છે, મેં તમને કીધું એમ આપણે શું લઈ આવ્યા હતા તરંગનું સમીકરણ y = a sin kx cos omega t 2a. આને કોણ વિસ્તાર કીધું? નાને શું કીધું? આવૃત્તિ. દરેક કણની આવૃત્તિ એક સમાન છે, અથવા તો દરેક વિભાગ છે એની કળાનો તફાવત એક સરખો છે. એનો મતલબ શું કહેવા માંગે છું? જો અહીંયા ખાસ ધ્યાન, આમાંનું દરેક માધ્યમનું દરેક કણ છે એ દરેક કણ સ્થિત તરંગ રચાઈ ગયા વાત પછીની છે. આ પેટર્ન એક સ્થિર થઈ જશે. તમે પહેલા વિક્ષોભ આપો એટલે શું થાય? એક તરંગ અહીંથી આમ જાય, પછી એનું પરાવર્તન થાય. આ તરંગ આમ ગયું હોય, એનું પરાવર્તન થઈને તમે સેકન્ડ એવા સમયમાં તમને આવી પેટર્ન રચાઈ જાય. જ્યારે સ્થિત તરંગ રચાઈ જાય પછી શું કરે છે? માધ્યમનું દરેક કણ, આ વચ્ચેનું કણ છે તો કે આંદોલન જ નથી કરતા, નિષ્પન્ન બિંદુ આ છે એ દોલન જ નથી કરતા. એનો મતલબ એ તો છે જ નહીં. બાકીના જે કણો દોલનો કરે છે, આ જે પેટર્ન છે, આ કણ છે એની તમે દોલન જુઓ તો એ આમ દોલન એનું પૂરું કરે છે, કારણ કે આ તમામ પાસે છે. દરેક એન્ટીનોડ્સ છે એ શું કરે છે? એનું અહીંયા દોલન આવી જ રીતે કરે છે. એનો મતલબ કે અહીંયા હશે ને તે ઉપર જશે, પાછું વચ્ચે આવશે, પાછું નીચે જશે, પાછું આમ આવશે, આમ જશે, આમ જશે, આમ. આ દરેક કણ આવું કરતો હશે. તો આ કણ શું કરતો હશે? તો એનું દોલન આવી રીતે કરતો હશે. એ ઉપર જશે, નીચે જશે, નહીં આવશે. અહીંયા કણ હશે એ આવું કરતો હશે. પણ બધાયનું એક આરે થશે, બધાય 0 એથી શું થશે? ઉપર જશે. પણ આ બધું આ એટલે સુધી મહત્તમ જઈ શકે છે, આ ઓછો જઈ શકે છે એના સુધી. પણ બધા એક દોલન એનું પૂરું કરવામાં સમય કેવો લેશે? એક જ સરખો લેશે. બધા જ પણ આ ત્રણે ત્રણ પણ એક જ સરખો આવૃત કાળ છે, અથવા તો એક જ સરખી આવૃત્તિ છે, એટલે એની કળાઈ એક સરખી છે દરેક. જોજો, દરેકનો કંપ વિસ્તાર જુદો જુદો હોવા છતાં માધ્યમની અંદર અસર એવી ઉપજે છે કે દરેકને લાગતો સમય, આ ઇક્વેશન કહે છે, દરેકની આવૃત્તિ સમાન છે. એનો મતલબ દરેક વિભાગ છે, દરેક કણ માધ્યમનો છે, એનું એક દોલન પૂરું કરવા માટે સમય તો કેવો લેશે? સરખો. ભલે એની દરેક કંપ વિસ્તાર જુદો જુદો આવે, છતાં દરેકમાં સમય કેવો લાગે છે? એક સરખો જ લાગે છે એક દોલન પૂરું કરવા માટે. એટલે આપણે એવું કહી શકીએ કે માધ્યમનો દરેક વિભાગ છે એ સમાન કળા તફાવતમાં છે. જે અહીંયા છે એ આનું નાનું બેનું કળા તફાવત એક સરખો થાય, એની પછી આનું અહીંયાનું આ જે એનું કળા તફાવત એક સરખો થાય. બરાબર? એનો મતલબ અથવા તો આ બેનું કળા તફાવત જેટલો છે એટલો જ આ બેનું કળા તફાવત થાય. બરાબર? કારણ કે આવૃત્તિ એક સમાન છે બધાય કણની, એટલે કળા પણ બધાયની કેવી આવશે? એક સમાન જ આવશે. બરાબર? હવે આપણે એની પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે એ જોવાનું છે કે સ્થિત તરંગો બધા જમાં આવી રીતે ઉત્પન્ન થઈ શકે, અથવા તો કેટલી લંબાઈની દોરી હશે. બધી જગ્યાએ સ્થિત તરંગો જો ઉત્પન્ન થવું શક્ય નથી. શા માટે? મેં તમને કીધું એમ, આ તો મેં એક્ઝેક્ટ અહીંયા જોયું છે. આવું કે ભાઈ તરંગ અહીંયાથી જ ઉત્પન્ન થયું, આમ થઈને એક્ઝેક્ટ આગળ અહીંયા જ પૂરું થયું.
તો એનું શું ઉત્પન્ન થયું આવી રીતે સેમ એવું આ બાજુ થયું. પણ જો તરત આમ ઉત્પન્ન થયું હોત તો આ ભાગ તો આટલો જ ઘટતા. આનું પછી પરાવર્તન થતું કંઈક આવું આવું. એનો મતલબ શૃંગની નીચે શૃંગનું આવત ને ગર્તની નીચે ગર્તનું આવું ન થતું એક છે. આવું ન થાય તમારી બુકમાં દોરાય છે કે એવું તરંગ છે એ સ્થિત તરંગ નો ઉત્પન્ન કરી શકે. એટલે આનો મતલબ એવો છે જો આ આવું છે આ તરંગ તો આમ હોય આનું પરાવર્તન થઈ જો આ તરંગ છે એ આમ ન મળતું હોય ને કાંઈક જુદું મળે આવું તો સ્થિત તરંગો ન ઉત્પન્ન થાય. કારણ કે શૃંગની નીચે ગર્ત હોવું જોઈએ ન ગર્તની નીચે શૃંગ છે એવું ન તો સ્થિત તરંગ ન જોવા મળે. તો આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે કે તરંગ લંબાઈ બંધ બેસતી આવે કે આ દોરીની લંબાઈ છે l આપણે કેટલી લંબાઈ લીધી છે દોરીની l લંબાઈની દોરી લીધી છે એનો મતલબ શું થવો જોઈએ જો આવી જ પેટર્ન હોવી જોઈએ. તો આટલો ભાગ કેટલો છે λ/2 નો. અહીંયા જો તો આ 1 આ 2 3 અને 4 તો હું એમ કહું 4 ગુણ્યા λ/2 l આટલું છે. નો મતલબ l છે એ n ગુણ્યા λ/2 ના પૂર્ણાંકમાં હોવું જોઈએ તો જ સ્થિત તરંગ ઉત્પન્ન જાય. n શું છે કોઈ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. n ને શું કહેવાય એની કોઈ પૂર્ણાંક સંખ્યા જ કહેવાય. તો આપણે એના ઉપરથી જોઈશું જેને એનું નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશન કહેવાય કે એમાં l લંબાઈની દોરીમાં કઈ તરંગ લંબાઈનું જ સ્થિત તરંગ ઉત્પન્ન થઈ શકે. બરાબર એ શું કહેવાય નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશન જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. બરાબર તો આપણે આવતા લેક્ચરમાં જોશું નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશન.